નમસ્કાર. આપણે છેલ્લે સર્વે મેથડ પેપરમાં સામાજિક સંશોધનના ખ્યાલ, અર્થ તથા સર્વેક્ષણ આયોજનના તબક્કા વિશે ચર્ચા કરી ચૂક્યા છે. અત્રે આપણે સામાજિક સર્વેક્ષણનું મહત્વ શું રહેલું છે જે સંદર્ભમાં ચર્ચા કરી રહ્યા. સામાજિક સર્વેક્ષણ અને સંશોધન બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. કેટલાક કિસ્સામાં તો સર્વેક્ષણ ક્યાં પૂરું થાય છે અને સંશોધન ક્યાં શરૂ થાય છે તેનો પણ ખ્યાલ આવતો નથી. અહીં આપણે સર્વેક્ષણના સંદર્ભમાં, તેના મહત્ત્વના સંદર્ભમાં કેટલાક વિવિધ મુદ્દાઓ કે જે એનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે જેની ચર્ચા કરીએ છીએ. જેમાં પ્રથમ છે સંશોધન માટે જરૂરી માહિતી મેળવવાની પદ્ધતિ તરીકે સર્વેક્ષણ જોવા મળે છે. સંશોધન માટે જે જરૂરી માહિતી મેળવવાની છે એના સંદર્ભમાં સર્વેક્ષણ કરવામાં આવે છે. સર્વે પદ્ધતિ જે કોઈ એક સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ નથી, પરંતુ તેમાં ઘણા બધા જે સંશોધન છે એ સંશોધન ક્ષેત્રના ઉપયોગમાં લેવાય તેવી પદ્ધતિ જોવા મળે છે. સર્વેક્ષણ આ વિશાળ ઉપયોગને લીધે સામાજિક વિજ્ઞાનોમાં ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ તરીકે ઓળખાય છે. સર્વેક્ષણના આ વિશાળ ઉપયોગને લીધે જ સામાજિક વિજ્ઞાનોમાં તેની આવશ્યકતા પણ નોંધપાત્ર જોવા મળે છે. સર્વેક્ષણના સંદર્ભમાં સામાજિક સંશોધન માટે માહિતીની આવશ્યકતા રહે છે, જે મહત્ત્વની જોવા મળે છે. સર્વેક્ષણ પદ્ધતિ સંશોધન માટે જરૂરી માહિતી મેળવવાનું કાર્ય કરે છે અને આ જ સંદર્ભમાં જરૂરી માહિતી મેળવવાના સંદર્ભમાં સર્વેક્ષણ એ ખૂબ જ ઉપયોગી અથવા તો અસાધારણ મહત્ત્વ ધરાવતું હોય તેવું જોવા મળે છે. સર્વેક્ષણ એ સંશોધનને ઉત્તેજન આપવાનું કાર્ય કરે છે. જે સર્વે છે એ સર્વે એ સંશોધનને ઉત્તેજન આપવાનું કાર્ય કરતું હોય તેવું જોવા મળે છે. સર્વેક્ષણ દ્વારા મેળવેલી માહિતી એ સામાજિક સેવા કે સામાજિક કાર્યને હેતુ પૂરો પાડે છે. સામાજિક સમસ્યાઓને સમજાવવા માટે કે એના લગતા જે લોકોની વાસ્તવિક સામાજિક પરિસ્થિતિને લગતા સર્વેક્ષણો સરકાર, સામાજિક સંસ્થાઓ વગેરેને કાર્યરૂપ થતા જોઈ શકાય છે. એટલું જ નહીં, પરંતુ એ ક્ષેત્રોમાં સંશોધન માટે ઉત્તેજના પૂરી પાડે છે. અર્થાત જે સર્વેક્ષણો છે એ સર્વેક્ષણો માટે નવા ક્ષેત્રો પણ ખુલ્લા મૂકતું હોય તેવું જોવા મળે છે. જેમ કે 1951માં વસ્તી ગણતરીના ભારતના જે ગામડાના અને શહેરોના કુટુંબના કદમાં જોવા મળેલા તફાવત પછી સેન્સેક્સ કમિશનરે એવું વિધાન કર્યું કે ભારતમાં વિભક્ત કુટુંબનું પ્રમાણ વધતું જાય છે અને સંયુક્ત કુટુંબનું પ્રમાણ ઘટતું જાય છે. આ વિધાન એ સંયુક્ત કુટુંબના ભાવિ સંશોધનો માટે ખૂબ જ ઉત્તેજના પૂરી પાડી અને આ જ ક્ષેત્રમાં ઘણા સંશોધનો પણ હાથ ધરાયા હોય તેવું જોવા મળે છે. ગુજરાતનો દાખલો જોઈએ તો ડૉક્ટર આઈપી દેસાઈએ મૌધાના સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનો અભ્યાસ કરી સંયુક્ત કુટુંબના સંદર્ભમાં લગતા જે ખ્યાલો હતા, પરિણામો હતા એની ચર્ચા કરેલી હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત સેન્સેક્સ અહેવાલોને આધારે જે એક પ્રકારનું સર્વેક્ષણ છે તેમાંથી ઉપલબ્ધ થતી માહિતીનો ઉપયોગ કરી મુખર્જી જેવા જે અર્થશાસ્ત્રી વિદ્વાન છે તેમણે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં સમાજશાસ્ત્રીય પરિબળોનું વિશ્લેષણ કર્યું. તો કેસી ઝાકરિયાએ સેન્સેક્સમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી ભારતમાં વસ્તી સ્થળાંતરનો ઊંડો અભ્યાસ કરેલો જોવા મળે છે. કુમુદની દાંડેકરે સેન્સેક્સમાંથી જે માહિતી પ્રાપ્ત થઈ એ માહિતીનો ઉપયોગ કરી કુટુંબ રચનામાં આવતા પરિવર્તનની પ્રક્રિયાને સંશોધન કરેલું જોવા મળે છે. તો એવી જ રીતે સેમ્પલ સર્વેના જે સંશોધનો છે એ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સર્વે થાય છે તેમાંથી ઉપલબ્ધ થતી માહિતીને આધારે શહેરીકરણને લગતા સંશોધનો થયા છે. આમ સર્વેક્ષણો એ સંશોધનો માટે ઉત્તેજના પૂરી પાડતા હોય તેવું જોવા મળે છે. સર્વેક્ષણો શુદ્ધ સંશોધનમાં ફાળો આપી શકે છે. આ જે સર્વેક્ષણો છે એ શુદ્ધ સર્વેક્ષણમાં ફાળો આપતા પણ જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકામાં વ્યવહારુ હેતુ માટે હાથ ધરાયેલા નિગ્રો પ્રત્યેના વલણોને લગતા સર્વેક્ષણો શુદ્ધ સંશોધનનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. કારણ કે આ સર્વેક્ષણ વૈયક્તિક અનુભવ અને વાતાવરણમાં જે ફેરફાર થવાથી વલણોમાં જે પરિવર્તન આવ્યું છે એ સંભાવના સ્પષ્ટ કરે છે. વલણ પરિવર્તન એ વાસ્તવમાં શુદ્ધ સંશોધનનું ક્ષેત્ર છે.
આમ સર્વેક્ષણ શુદ્ધ સંશોધનમાં પણ ફાળો આપતું હોય તેવું જોવા મળે છે. સર્વેક્ષણ વ્યવહારલક્ષી સંશોધનનું સાધન બની શકે છે. સર્વેક્ષણ દ્વારા એકત્ર માહિતીને ઉપયોગ સામાજિક રીતે નીતિ આયોજન ઘડતરમાં થતો હોય તેવું પણ જોવા મળે છે. વાણિજ્ય ક્ષેત્રે માર્કેટના સર્વે કરવામાં આવતા હોય જેના તારણોને આધારે વાણિજ્ય સમસ્યાઓ હલ કરી શકાય. સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા સેન્સસ, સેમ્પલ સર્વે વગેરે દ્વારા જે માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે જેનાથી સામાજિક નીતિ, આર્થિક નીતિ આયોજન ઘડતરમાં જે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવું પણ જોવા મળે છે. તે જ રીતે કેટલાક સર્વેક્ષણો આયોજનના કાર્યક્રમો પ્રત્યે લોકોમાં જે પ્રતિભાવો જાણવા માટે પણ કરવામાં આવતા હોય તેવું જોવા મળે છે. આવા સર્વેક્ષણો અથવા તારણોનો ઉપયોગ કાળક્રમે જે સુધારણાલક્ષી બાબતો છે એમાં ઉપયોગ થતો હોય તેવું જોવા મળે છે. આવા કિસ્સામાં સર્વેક્ષણો વ્યવહારલક્ષી સંશોધનનું સાધનરૂપ કાર્ય કરતી હોય તેવું જોઈ શકાય છે. આ ઉપરાંત ઉપકલ્પનાની ચકાસણીના સંદર્ભમાં પણ સર્વેક્ષણનું નોંધપાત્ર મહત્વ રહેલું જોઈ શકાય છે. સર્વેક્ષણ ઘણી વખત એવી ટીકા કરવામાં આવી હોય છે કે સર્વેક્ષણ માત્ર હકીકતો એકત્ર કરી સંબંધ ધરાવે છે પરંતુ ઉપકલ્પનાઓની ચકાસણી કરતા નથી. આ બાબતના સંદર્ભમાં જોઈએ તો સર્વેક્ષણોના સંદર્ભમાં વાત કરીએ તો તેમને સિદ્ધાંત સાથે સંબંધ નથી એવું જોવા મળે છે. તો કેટલાક સર્વેક્ષણો માટે એવી ટીકા પણ કરવામાં આવી હોય છે કે સર્વેક્ષણો ઉપકલ્પનાની ચકાસણી કરવા હોય છે. કાર્યકારણ સાથે સંબંધ ધરાવતા સર્વેક્ષણો જોવા મળે છે. સિદ્ધાંતના વિકાસમાં ફાળો આપતા જોવા મળે છે અને સાથે સિદ્ધાંત સ્થાપવાનું કાર્ય પણ સર્વેક્ષણો મારફતે કરી શકાય છે. જે પૂર્વધારણા બાંધવામાં આવી હોય સર્વેક્ષણ માટે એ પૂર્વધારણાના સંદર્ભમાં સર્વેક્ષણો દ્વારા માહિતી એકત્રિત કરીને એ પૂર્વધારણા સાચી છે કે ખોટી એ સંદર્ભમાં માહિતી મેળવવા માટે અથવા તો તેની ચકાસણી કરવાના સંદર્ભમાં એ બાબત અથવા તો જે તે સર્વેક્ષણ દ્વારા માહિતી એકત્રીકરણ કરી અને એનું જે તારણ મેળવવામાં આવ્યું છે એ તારણ પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે સર્વેક્ષણ કેટલું સફળતાપૂર્વક એ ઉપકલ્પનાની પરીક્ષણ કરી શકે છે અથવા તો ઉપકલ્પનાની ચકાસણી કરી શકે છે. સામાજિક વિજ્ઞાનોમાં સુરુગ્રાયન આપવામાં સાધવામાં તેમનો ફાળો થતો જોવા મળે છે. જે સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં આંતરશાસ્ત્રીય જે બાબતો છે, જુદા જુદા સમાજ વિજ્ઞાનો જોવા મળે છે એ જુદા જુદા સમાજ વિજ્ઞાનોમાં સંદર્ભમાં જે સુગ્રથન સાધવાના સંદર્ભમાં પણ આ સર્વેક્ષણો ઉપયોગી થતા હોય તેવું જોઈ શકાય છે. કારણ કે સામુદાયિક જીવનના જે સર્વેક્ષણો વિભિન્ન પાસાને આવરી લેતા જોવા મળે. આ વિભિન્ન પાસામાં સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક બાબતો કે જે હકીકતો છે એ વાસ્તવિક હકીકતો દ્વારા માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે. વળી આ બધી હકીકતો એકબીજા પર કેવી રીતે અસર કરે છે તેના પર પણ સર્વેક્ષણો પ્રકાશ પાડતા હોય તેવું જોઈ શકાય છે. આથી જ સર્વેક્ષણો મૂળભૂત રીતે આંતરશાસ્ત્રીય અભિગમ વિકસાવવાની અથવા તો આંતરશાસ્ત્રીય અભિગમ ધરાવતી રીત જોવા મળે છે. આધુનિક સમયમાં સામાજિક વિજ્ઞાનોમાં વિવિધ સંયોજનો આ જે સર્વેક્ષણો છે એ સર્વેક્ષણો દ્વારા જે આંતરશાસ્ત્રીય અભિગમો છે એ અભિગમો પર ભાર મૂકવામાં આવેલ હોય તેવું જોઈ શકાય છે. આમ આ સર્વેક્ષણ એ અસાધારણ મહત્વ ધરાવતું હોય તેવું જોવા મળે છે. આ છતાં તેની અમુક ખામીઓ કે અમુક ત્રુટીઓ પણ જોઈ શકાય છે. અને આ ખામીઓ કે ત્રુટીઓના સંદર્ભમાં વાત કરીએ તો સર્વેક્ષણની મર્યાદાઓના સંદર્ભમાં વાત કરીએ તો સામાજિક સંશોધનમાં સર્વેક્ષણ મહત્વનું હોવા છતાં સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે તેની મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી જોવા મળે છે. સામાજિક સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણ કરવાના સંદર્ભમાં પ્રશ્નાવલી કે અનુસૂચિનો ઉપયોગ થાય છે. જે પ્રશ્નાવલી કે અનુસૂચિનો ઉપયોગ થાય છે તથા નિદર્શના ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્નાવલી કે અનુસૂચિ તેની મર્યાદાઓ સર્વેક્ષણની મર્યાદાઓ પણ બની જતી હોય તેવું જોવા મળે છે. એટલે કે પ્રશ્નાવલી કે અનુસૂચિમાં જે ખામીઓ રહેલી હોય એની જે મર્યાદાઓ છે કે એની જે ત્રુટીઓ છે એ ત્રુટીઓ સર્વેક્ષણની ત્રુટીઓ તરીકે ઓળખવામાં આવે એવું જોવા મળે છે. કેટલીક નિદર્શનની પણ ભૂલો થતી હોય છે અથવા તો જે નિદર્શનમાંથી જે ભૂલો ઉદ્ભવે છે જેને લીધે પણ સમષ્ટિ અંગેના જે અંદાજ કાઢવામાં આવ્યા હોય એ અંદાજો ખોટા પડે અથવા તો અંદાજોમાં પણ ભૂલો રહે તેવું જોવા મળે છે.
આમ જે સર્વેક્ષણની ભૂલો છે એ સર્વેક્ષણની ભૂલોને અહીંયા વર્ણવવામાં આવેલી છે. સર્વેક્ષણ પદ્ધતિ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. આથી આંકડાશાસ્ત્રીય મર્યાદાઓ સર્વેક્ષણ એક મર્યાદા બની જાય છે અને સર્વેક્ષણની કેટલીક બાબતો કે મર્યાદાઓ એ નીચે મુજબ પણ જોઈ શકાય. જેમાં એક છે ભૂલો થવાની સંભાવનાઓ. સર્વેક્ષણ કાર્યમાં માહિતી એકત્રીકરણ કરવામાં જે સામાન્યકરણ કરવાના કાર્યને વધુ ભૂલો થવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભમાં પોલિંગ યંગના મતે જોઈએ તો આંકડાશાસ્ત્રીય કાર્યને સામાન્ય અસ્કયામતોના સંદર્ભમાં વિચારવામાં આવે છે અને તેમાં કેટલાક નોંધપાત્ર બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય તેવું જોઈ શકાય છે. સર્વેક્ષણ કાર્યમાં માહિતી એકત્રીકરણ કરવાના તબક્કે જે અપર્યાપ્ત અને ચોક્કસાઈપૂર્વક જે માહિતી એકત્રીકરણ કરવાનો તબક્કો જોવા મળે છે, જે સંદર્ભમાં માહિતી એકત્રણ કરવાના સંદર્ભમાં અહીંયા અમુક બાબતો અથવા તો માહિતીના સંદર્ભમાં જે ખામીઓ જોવા મળે છે એ ખામીભર્યા નિરીક્ષણો કે નિષ્કાળજીને લીધે પણ ભૂલો થવાની સંભાવના રહેલી જોઈ શકાય છે. આમ અહીંયા માહિતી એકત્રીકરણ કરવા માટે જે નમૂનાની પસંદગી કરવામાં આવે છે, પ્રતિનિધિરૂપ નમૂનો પસંદ કરી એમાંથી માહિતી એકત્રીકરણ કરવામાં આવતું હોય અને માહિતી એકત્રીકરણ કરવા દરમિયાન જે ભૂલો રહેલી છે અથવા તો માહિતી એકત્રણ કરવા દરમિયાન જો કોઈ તમારું એકતરફી વલણ દર્શાવવામાં આવ્યું હોય અથવા તો પૂર્વ અનુમાનો લગાવીને જો એ માહિતી એકત્રીકરણ કરવામાં આવ્યું હોય તો એની જે ઝલક છે અથવા તો એની જે ભૂલ છે અથવા તો જે ખામી છે એ ખામી એ જેના તારણોમાં પણ જોવા મળતી હોય તેવું જોઈ શકાય છે. આમ સર્વેક્ષણોના સંદર્ભમાં આ બાબત એ પણ અહીંયા ભૂલની સંભાવના દર્શાવતી હોય તેવું કહી શકાય. બીજા મહત્વના સ્ત્રોત તરીકે યાંત્રિક ભૂલો તરીકે પણ એનો સમાવેશ થતો જોઈ શકાય છે. આ યાંત્રિક ભૂલોમાં જે આવૃત્તિ વિતરણ કરવામાં આવે, જે સરવાળા ગુણાકાર આંકડાઓમાં એના સર્વેક્ષણોમાં જેને નિરૂપણ કરવા માટે વિવિધ પ્રયુક્તિ અપનાવવામાં આવતી હોય તેમાં ગણતરીની ભૂલો પણ સામે આવતી હોય તેવું જોઈ શકાય છે. અથવા તો જે નિરૂપણ કરવાની પદ્ધતિઓ છે એ નિરૂપણ કરવાની પદ્ધતિઓમાંથી તમે જે ફોર્મ્યુલા ઉપયોગ કરી રહ્યા છો એ ફોર્મ્યુલાના સંદર્ભમાં જે ફોર્મ્યુલા ખોટી પસંદ કરી હોય, જે આંકડાના સંદર્ભમાં જે ફોર્મ્યુલાનો ઉપયોગ થવો જોઈતો હતો એની જગ્યાએ કોઈ તમે બીજો ફોર્મ્યુલા અપનાવતા હોય તો પણ જે તમારા તારણો છે એ તારણો ભૂલ ભરેલા આવવાની સંભાવના રહેલી જોઈ શકાય છે. આ ઉપરાંત આ તબક્કા બાદ ત્રીજો તબક્કો જે છે એ આ માહિતી દ્વારા જે તમે એકત્રીકરણ કર્યું આંકડાકીય માહિતીનું અને એ સંદર્ભમાં એનું જે અર્થઘટન કરવા જઈ રહ્યા છો એ અર્થઘટનના સંદર્ભમાં પણ ભૂલો થતી હોય તેવું જોઈ શકાય છે. કારણ કે આજે માહિતી એકત્રીકરણ કરી બાદ જે અર્થઘટન કરો છો એ અર્થઘટનના સંદર્ભમાં તમે સૂચક પરિબળો ધ્યાનમાં લીધા છે કે નહીં. આ ઉપરાંત જે જવાબી પરિબળો છે એ જવાબી પરિબળોની તમે અવગણના કરતા છો એ બાબત. આ ઉપરાંત કહી શકાય કે સામાન્યકરણ કરવાના સંદર્ભમાં જે આંકડાકીય માહિતી વિવિધતા દર્શાવતી જોવા મળતી હોય વિવિધતાના સંદર્ભમાં જો તમે સામાન્યકરણ કરવાના સંદર્ભમાં વિચાર કરી અમુક બાબતો તમે છોડતા હો અથવા તો અમુક બાબતો પર દુર્લક્ષ હશે તો જે પૂર્વગ્રહો સાથે જે આ અર્થઘટન થતું હોય એ પૂર્વગ્રહોના સંદર્ભમાં પણ આ માહિતી ખોટી પડવાની સંભાવના રહેલી જોઈ શકાય છે. આમ વિવિધ સ્તરે જેમ જેમ સર્વેક્ષણ તમે અપનાવતા જાઓ છો, સર્વેક્ષણના શરૂઆતના આયોજનના તબક્કાથી લઈ આયોજન બાદ જે સર્વેક્ષણ કરવામાં આવે જેમાં માહિતી એકત્રીકરણ કરવામાં આવી, માહિતી એકત્રીકરણ કરવામાં જે ભૂલો થાય તેને સામાન્યકરણ કરવામાં, નિરૂપણ કરવામાં ભૂલો થાય, અર્થઘટન કરવામાં, અહેવાલ લેખનના સંદર્ભમાં, તો આ જે બાબતો છે એ એના તારણો પર ભૂલો આવવાની, સર્વેક્ષણમાં ભૂલો આવવાની સંભાવનાઓ વધારી દેતા હોય તેવું પણ જોઈ શકાય છે. આ ઉપરાંત સર્વેક્ષણમાં જે સામાજિક બાબતો છે એ સામાજિક બાબતોની જે પરિસ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરી શકાતું નથી અથવા તો જે વાસ્તવિક ચિત્ર છે એ વાસ્તવિક ચિત્રના સંદર્ભમાં અહીંયા ભૂલ પડવાની પણ સંભાવના રહી છે અથવા તો ખામી રહેલી હોય તેવું જોવા મળે છે. કેટલાક પ્રશ્નોના ઉત્તરો મેળવી શકાતા નથી. જે તમે પ્રશ્નાવલી કે અનુસૂચિ દ્વારા માહિતી એકત્રીકરણ કરવા જાઓ છો ત્યાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જેનો ઉત્તર તમને પ્રાપ્ત થતા નથી અને ઉત્તરના સંદર્ભમાં માહિતીનો અભાવ જોવા મળે છે. અને જે તમે પ્રતિનિધિરૂપ સેમ્પલ પસંદ કર્યું છે એમાંથી પણ જો આવા પ્રશ્નોના ઉત્તર ન મળ્યા હોય તો જેને કારણે પણ જે તારણ પર તમે પહોંચો છો એ તારણમાં માહિતી અભાવને કારણે પણ ભૂલો રહેલી હોય તેવું જોઈ શકાય છે. આ ઉપરાંત ગુણાત્મક અભ્યાસમાં ઉપયોગી જોવા મળતું નથી.
કારણ કે અહીંયા આપણે મોટાભાગે સર્વેક્ષણ એ આંકડાકીય માહિતીના સંદર્ભમાં કરતા હોય છે, અને જે સંદર્ભમાં જે ગુણાત્મક મહત્વ રહેલું હોવું જોઈએ એ ગુણાત્મકતાની બાબતમાં આ બાબત ખોટી પડતી હોય તેવું પણ જોઈ શકાય છે. સર્વેક્ષણ માત્ર સંભાવના જ રજૂ કરે છે. આ સર્વેક્ષણ પરના જે તારણો છે એ તારણો એ એની સંભાવનાના સંદર્ભમાં રજૂઆત કરતા હોય તેવું જોઈ શકાય છે. આ ઉપરાંત કેટલાક સર્વેક્ષણો સામાજિક વિજ્ઞાનોમાં નવી શોધખોળો કરવામાં ઉપયોગી નથી બનતા. માત્ર જે મહત્વની હકીકતો છે એ હકીકતોને ચોકસાઈપૂર્વક દર્શાવવાના સંદર્ભમાં એ મર્યાદિત જોવા મળે છે, અને આ સંદર્ભમાં એ જે ગુણાત્મક બાબતો છે એ ગુણાત્મક પાસાને સ્પષ્ટ કરી શકતું નથી, અને તેથી પણ અર્થઘટનો અથવા તો જે સ્પષ્ટીકરણ કરવામાં આવે એમાં આત્મલક્ષી પરિબળો સહેલાઈથી પ્રવેશી જતા જોવા મળે, અને જેને કારણે પણ ખામીઓ થતી હોય તેવું જોઈ શકાય છે. આમ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણનું મહત્વના સંદર્ભમાં આ આપણે મુદ્દાઓ જોયા કે સર્વેક્ષણ કેવી રીતે કાર્ય કરે છે અથવા કેવી રીતે ઉપયોગી જોવા મળે છે, અને એમાં એની મર્યાદાઓ કઈ રહી જાય છે, એની મર્યાદાઓ ના રહે માટે આપણે શું કરવું જોઈએ એ સંદર્ભમાં આપણે એને માહિતી મેળવેલ હોય તેવું જોવા મળે છે. અત્યારે આપણે આ સર્વેક્ષણના સંદર્ભમાં જે બાબતોનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આપણે માહિતી એકત્રીકરણ કેવી રીતે કરવામાં આવે છે, માહિતી એકત્રીકરણ માટે માહિતીના સ્ત્રોતો કયા છે, માહિતી એકત્રીકરણ માટે કેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, અથવા તો માહિતી એકત્રીકરણના સંદર્ભમાં પ્રાથમિક માહિતીના સ્ત્રોતો અને ગૌણ માહિતીના સ્ત્રોતો શું છે એ વિષય કે એ ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.